નવરાત્રિ આવે છે અને સાથે લાવે છે રંગોનો તહેવાર, ભક્તિ, નૃત્ય, પોષકોની પરંપરા. પણ શું તમે જાણો છો કે ચણિયાચોળી અને કેડિયાની પાછળ એક સાંસ્કૃતિક વારસો છુપાયેલો છે? ચણિયાચોળીનો ઉદ્ભવ કચ્છ અને સૌરાષ્ટ્રના લોકજીવનમાંથી થયો. ચોળી સ્ત્રીઓના શસ્ત્ર જેવી છે, એમના શ્રમ અને શણગારનું પ્રતીક છે. ચણિયા એક ઘૂમતી ઘાઘરાની શૈલી જે ગરબા દરમિયાન નૃત્યને જીવંત બનાવે છે. કેડિયો પુરુષો માટે પરંપરાગત પોશાક, ખેતર અને નૃત્ય બંને માટે અનુકૂળ, અને ભરત ભરેલો કુર્તો, ઘેરાવદાર પેન્ટ અને ફેટા સાથે એક શૌર્ય અને શણગારની ઓળખ છે. કે તારી ચણિયા ચોળીએ, કે તારી ચણિયા ચોળીએ, જો બનિયા ખેલા કીધા, જો બનિયા ખેલા કીધા, જો એ લાજ બધા છોડીને, જો બનિયા ખેલા કીધા, જો બનિયા ખેલા કીધા. આ પોશાક માત્ર શણગાર નથી, એ છે ઓળખ. દરેક કઢાઈ, દરેક ઘૂઘરા, દરેક રંગ એ છે સ્ત્રીઓની લાગણી, પુરુષોની શૌર્યગાથા અને સૌની ભક્તિ. આજના યુવાનો પરંપરાને નવા ફેશન સાથે ભેળવી રહ્યા છે. વિવિધ બજારોમાં ચણિયાચોળી અને કેડિયાની ડિઝાઇનમાં નવીનતા જોવા મળે છે. ચણિયાચોળી અને કેડિયો એ માત્ર પોશાક નથી, એ છે વારસો, ભાવના અને ભક્તિનો રંગીન અભિવ્યક્તિ. નવરાત્રિમાં જ્યારે આપણે રાસ રમીએ ત્યારે એ પોશાક આપણને આપણા મૂળ સાથે જોડે છે. અમે લગભગ વર્ષોથી 27 વર્ષથી અમારો બિઝનેસ છે અહીંયા ગાંધીનગરમાં વર્ષોથી, અને અલગ અલગ વર્ષે નવી નવી વેરાયટી આવે છે અહીંયા ગાંધીનગરમાં. ચણિયાચોળીનું ખૂબ માર્કેટ છે અને મોટું માર્કેટ છે અને રિઝનેબલ રેટ મળે અહીંયા. ઘૂઘરા, આભલા, ફૂમતા અને કઢાઈ એ માત્ર શણગાર નથી, એ છે કારીગરોની વારસાગાથા. દરેક ચોળી, દરેક કેડિયા બનાવવામાં આવે છે ગામડાની સ્ત્રીઓની હસ્તકળા, એમના સપનાઓ અને એમના સંસ્કાર. નવરાત્રિના પોશાકોમાં ચણિયાચોળી જેટલી મહત્વની છે એટલી જ એની સાથે પહેરાતી ઓર્નામેન્ટ્સ પણ છે, જે માત્ર શણગાર નહીં પણ સંસ્કૃતિ, ભક્તિ અને સ્ત્રી શક્તિની અભિવ્યક્તિ છે. ગુજરાત અને રાજસ્થાનના લોકજીવનમાં સ્ત્રીઓએ દૈનિક જીવનમાં પણ ઓર્નામેન્ટ્સ પહેરવાનું ચાલુ રાખ્યું છે. એમના શ્રમ, ભક્તિ, સામાજિક સ્થિતિનું પ્રતિબિંબ છે. અત્યારે ટ્રેન્ડમાં ચંદ્રકલા છે, ડિજિટલ છે, પછી આપણો અજરક કોટન છે, એ વધારે ચાલે છે અમારે અત્યારે. એ અત્યારે ટ્રેન્ડિંગમાં છે અત્યારે. હવે કેમ કે પહેલાં કરતાં મોંઘવારી પ્રમાણે અત્યારે 100-200નો ફરક તો પડે જ છે. આપણે 3500ની, 3000ની, 2500ની, લાસ્ટમાં 2000 સુધીમાં મળી જાય. નવરાત્રિમાં ઓર્નામેન્ટ શણગાર નથી, એ માતાજીની આરાધનામાં એક આધ્યાત્મિક પોશાક બની જાય છે. ઘૂઘરા, આભલા, ઓક્સિડાઇઝ ધાતુ અને ચાંદીના દાગીના એમના રૂપો સમય સાથે બદલાયા છે, પણ ભાવનાત્મક મહત્વ અતૂટ રહ્યું છે. 10 દિવસ ગરબા ગાવા જઈએ છીએ અને અક્ષરધામમાં શોપિંગ કરવા આવ્યા છીએ. અત્યારનું ટ્રેન્ડિંગ કલેક્શન છે ડિજિટલ, ગામઠી, પેચવર્ક અને અજરક, અને અહીંયા બહુ સરસ कलेक्शन હોય છે. यहाँ पे अक्षरधाम में बहुत अच्छा कलेक्शन है चनिया का. तो ये छाया मासी का जो शॉप है, यहाँ पे सब नई नई वैरायटीज़ में है और हम लोग का ग्रुप है, तो हम लोग बहुत अच्छे से ग्रुप वाइज डिसाइड करते हैं. तो हम यहाँ शॉपिंग के लिए आए हुए हैं. નવરાત્રિમાં ચણિયાચોળી સાથે પહેરવામાં આવતા ઘરેણાંનું પણ એક અલગ મહત્વ રહેલું છે, જેમાં માથા પર, કપાળ પર પહેરવામાં આવતા માંગ ટીકા, બોરલા જેવા ઘરેણાં ત્રીજા નેત્ર અને માતાજીની શક્તિનું પ્રતિબિંબ કરે છે. સંગીત, સંવાદની શક્તિ અભિવ્યક્તિ કરતા કાનમાં પહેરવામાં આવતા ઘરેણાં એટલે ઝુમકા અને કાંટાનું પણ એટલું જ મહત્વ છે.
જ્યારે ગળામાં પહેરતા હાર ચોકર એ ભક્તિની આત્મવિશ્વાસ પ્રગટ કરે છે. શ્રમ અને શણગારનો સમન્વય એટલે હાથના ઘરેણા એટલે કે કાંગળ, વાળી અને હાથે કેળી. ધરતી સાથે જોડાણ કરતા પગ પાયલ, તોરણ અને બીજુના નૃત્ય લયની અભિવ્યક્તિ કરે છે. સ્ત્રી શક્તિ એ સૌંદર્યનું પ્રતીક એટલે નાકનું નથ. ચાલો આ નવરાત્રિએ પોશાકોની પરંપરાને નવજીવન આપીએ, કારણ કે દરેક ઘૂમતા ચણિયા, દરેક ઝંખતી ઘૂઘરા એ છે ગુજરાતનો આત્મા.